નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક વ્હીકલ જે છે ને એના એન્જિન એટલે કે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક એન્જિન એના વચ્ચેનો તફાવત જોવાના છે. આ જે તફાવત છે મિત્રો, આપણે છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજૂતી મેળવવાના છે. એટલે એવું નહીં કે એક તફાવત લખી દીધો અને એને આપણે વાંચી લીધો કે એને આપણે સમજી લીધો. આપણે છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે એક પોઈન્ટ વાઇઝ જે કોઈ પણ સમજૂતી જરૂરી બનતી હશે એ સમજૂતી હું તમને આની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાનો છું. સાથે આ જે ડિફરન્સ છે ને, આ બંનેનો જે તફાવત છે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક એન્જિનનો, આ તફાવત મિત્રો આપણી પરીક્ષા જે છે ને એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આમાંથી બહુ બધા પ્રશ્નો છે ને એ તમે સોલ્વ કરી શકશો. ખૂબ ઘણા બધા પ્રશ્નો આમાં તમારે એકસાથે સોલ્વ થઈ જાય છે. બરાબર છે. અને કયા ટ્રેડ માટે આ આપનો આજનો સેશન છે? તો એક તો મિકેનિક મોટર વ્હીકલ એને કહીએ છીએ આપણે એમએમવી, અને સાથે સાથે એમડી ટ્રેડ. તો અહીંયા જે હું ટ્રેડ લખું છું ને એ સ્પેસિફિકલી આ સિલેબસના કયા ટ્રેડનો ટોપિક છે એના માટે લખું છું. પરંતુ બની શકે કે ફિટરવાળા સ્ટુડન્ટ્સ જે હોય ને એમનું પેપર હોય તો એમાં પણ આ જે ટોપિક છે એમાંથી પ્રશ્ન આવી શકે છે. સમજાય છે? કારણ શું છે? કારણ કે આપણી જે પરીક્ષા છે એ જીએસઆરટીસીની પરીક્ષા છે, હેલ્પરની. તો જીએસઆરટીસીની જે પરીક્ષા છે ને મિત્રો, એની અંદર મોસ્ટલી ભાગ જે છે ને એ ઓટોમોબાઈલ રિલેટેડ આવવો જોઈએ. એટલે કે ઓટોમોબાઈલ રિલેટેડ પ્રશ્નો આવવાની સંભાવના વધારે છે. બરાબર? એટલે ફિટરનો ભાગ હશે ને તો પણ એમાં પણ અમુક પ્રશ્નો ઓટોમોબાઈલમાંથી આવવાની સંભાવના રહેલી છે. બરાબર છે? ચલો. અચ્છા, આપનો જે આજનો જે સેશન છે એ ખતમ થશે એને જ્યારે હું પોસ્ટ કરીશ, જ્યારે તમે એને જોઈ રહ્યા હશો, તો સાથે સાથે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે હે, t.me #રામ એકેડમી, આપણી જે આ ચેનલ છે આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. અને આની અંદરથી તમે આજે આપનો આજનો સેશન છે, આજનો જે તફાવત છે, આનું મટીરિયલ પીડીએફના સ્વરૂપમાં મળી જશે. એટલે વાંચવા માટે તમને સરળતા અને સુગમતા રહેશે. બરાબર છે? તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની છે. તમને અમારા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, ફ્રેન્ડ સાથે શેર કરો, રિલેટિવ સાથે શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આનો લાભ મળી રહે. અને મિત્રો, ટેલિગ્રામ ચેનલને ખાસ શું કરવાની છે? જોઈન કરવાની છે, જેથી કરીને તમને મટીરિયલ પણ મળી રહે. ઘણા બધા મિત્રો જે છે ને એના કમેન્ટ આવે છે કે મટીરિયલ જે છે એ સાહેબ ક્યાંથી મળશે, અથવા કોલ પણ આવે છે કે મટીરિયલ જોઈએ છે મારે. અરે, ટેલિગ્રામ ચેનલ જે છે ઓલરેડી મેં એના માટે એક અલગથી સેપરેટ વિડીયો બનાવેલો છે. દરેક મટીરિયલ જે દરેક વિડીયોની નીચે હું કમેન્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં પણ નાખું જ છું કે ભાઈ રામ એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી તમને મટીરિયલ મળી રહે છે. બરાબર છે? ચલો. તો આપણી જે યુટ્યુબ ચેનલ છે એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી આવનારી અપડેટ્સ તમને સરળતાથી મળે. ઠીક? ઓકે. તો ચલો શરૂઆત કરીએ આપણે આજના જે ટોપિક છે, અને સૌથી પહેલો મુદ્દો જે છે, સૌથી પહેલા પોઈન્ટની આપણે ડિસ્કશન કરીએ. આપણે જોવા જઈ રહ્યા છીએ શું? તફાવત. શાનો? ટુ સ્ટ્રોક સાયકલ એન્જિન અને ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન. ક્લિયર? તો મિત્રો, ટુ સ્ટ્રોક સાયકલ એન્જિન શું છે અને ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન શું છે? બરાબર છે? આપણે આની આગળ એક વિડીયો જોયા હતો. એ વિડીયોની અંદર મેં તમને છે ને ક્વેશ્ચન સોલ્વ કરાયા હતા. આઈ થિંક 10 ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. એ 10 પ્રશ્નોની અંદર આપણે એન્જિન એટલે કે ટુ સ્ટ્રોક એન્જિનના વર્કિંગ ઉપર થોડો પ્રકાશ ફેલાયો હતો. એટલે કે થોડી ઘણી આપણે ઇન્ફોર્મેશન ભેગી કરી હતી. એનું વર્કિંગ કઈ રીતનું હોય છે, તો એની થોડી ઘણી ઇન્ફોર્મેશન્સ મેં તમારા સુધી પહોંચાડી હતી. અને આજનો જે આપણો જે સેશન છે ને આની અંદર ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક બંનેનો તફાવતનો પહેલો મુદ્દો છે આ. તો પછી આ મુદ્દો સમજવા માટે બંનેનું વર્કિંગ મારે તમને સમજાવવું પડે. સમજાય છે? તો જ તમને આ મુદ્દામાં ખબર પડશે અને યાદ પણ રહી જશે આસાનીથી. સમજાય? કારણ કે જો તમારે યાદ રાખવું હોય ને કોઈ વસ્તુ, તો એની થિયરી સમજવી પડે. નહીંતર તમે ડાયરેક્ટ ગોખી નાખશો તો પછી કોઈ મતલબ નથી. આપણે તો ભાર વિનાનું ભણતર કરવાનું છે. બરાબર છે? ભણતરમાં ભાર નથી રાખવાનો. સમજાય છે? દેખો, મુદ્દો વાંચીએ પછી હું તમને સમજાવું છું. દેખો, ટુ સ્ટ્રોક એન્જિન જે છે એટલે કે ટુ સ્ટ્રોક સાયકલ એન્જિન, એમાં બે ક્રમિક સ્ટ્રોક જેવા કે અપવર્ડ સ્ટ્રોક અને ડાઉનવર્ડ સ્ટ્રોક દરમિયાન એકવાર જ પાવર મળે છે. પાવર કેવી વાર મળે છે? એક જ વાર મળે છે.
સ્ટ્રોક એટલે શું? તો પિસ્ટનનું આ પિસ્ટન છે માનો. હવે આ પિસ્ટન ઉપર જાય છે એટલે એક સ્ટ્રોક થઈ ગયો, બરાબર છે, અને પિસ્ટન નીચે આવે છે એટલે બીજો સ્ટ્રોક થઈ ગયો. તો ઉપર જાય એટલે એક સ્ટ્રોક અને નીચે આવે એટલે બે સ્ટ્રોક, એટલે નામ શું પાડી દીધું? ટુ સ્ટ્રોક એન્જિન. તો જ્યારે બે સ્ટ્રોક થાય છે એટલે ઉપર જાય છે નીચે જાય છે ત્યારે આપણને એક વખત પાવર સ્ટ્રોક મળે છે. પાવર સ્ટ્રોક એટલે કયો સ્ટ્રોક? હમણાં તમને હું ફોર સ્ટ્રોક એન્જિન સમજાવીશ ને એટલે એમાં એક પાવર સ્ટ્રોક આવશે, હું તમને ત્યાં સમજાવીશ. અચ્છા, ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન છે, જો આનું નામ ફોર સ્ટ્રોક છે એટલે આની અંદર 4 સ્ટ્રોક આવતા હશે. સિમ્પલ. તો તમારે આ જે મુદ્દો છે ને અગર યાદ રાખવો હોય ને તો કેવી રીતે યાદ રાખી શકો? તો ભાઈ ટુ સ્ટ્રોક એન્જિન છે એટલે ટુ સ્ટ્રોક છે, તો બે સ્ટ્રોક હોય ત્યારે એક પાવર સ્ટ્રોક મળે, ત્યારે એક પાવર મળે, બરાબર. અને ફોર સ્ટ્રોક છે એટલે 4 સ્ટ્રોક થાય ત્યારે એક પાવર મળે. આ તફાવત તો હું તમને ખ્યાલ આવી ગયો કે 4 વખત 4 ક્રમિક સ્ટ્રોક જ્યારે થાય છે શામાં? ફોર સ્ટ્રોક એન્જિનની અંદર. જેમ કે પહેલો છે સક્શન સ્ટ્રોક, બીજો છે કમ્પ્રેશન સ્ટ્રોક, બીજો છે પાવર સ્ટ્રોક અને ચોથો છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો આવા 4 સ્ટ્રોક થશે, 1 2 3 અને 4, ત્યારે આપણને શું મળે છે? એક વખત પાવર મળે છે, બરાબર. હજી આ વસ્તુને આપણે વધારે ડીપથી સમજવાના છે, કારણ કે આ તો મેં તમને સ્ટ્રોકના સંદર્ભમાં કીધું કે ભાઈ સ્ટ્રોક જે છે બે હોય ત્યારે એક પાવર મળે શામાં? ટુ સ્ટ્રોકમાં. ફોર સ્ટ્રોક સાયકલ એન્જિનમાં શું છે? 4 સ્ટ્રોક થાય ત્યારે એક વખત પાવર મળે છે. ટૂંકમાં હું તમને વાત કરું તો ટુ સ્ટ્રોક એન્જિન છે ને આપણું ટુ સ્ટ્રોક એન્જિન, આ ટુ સ્ટ્રોક, તો ટુ સ્ટ્રોકમાં બે સ્ટ્રોક થાય, બે સ્ટ્રોક લેવાય એટલે કે ઉપર અને નીચે એમ બે સ્ટ્રોક થાય છે ત્યારે એક વખત પાવર મળે છે મને, બરાબર. અને જ્યારે ફોર સ્ટ્રોક એન્જિનની વાત કરું તો ફોર સ્ટ્રોક એન્જિનની અંદર મિત્રો 4 સ્ટ્રોક થાય એટલે ઉપર જઈને નીચે જઈને ઉપર જાય, પછી પાછું નીચે આવે ને પછી ઉપર જાય, આવા 4 સ્ટ્રોક થશે ત્યારે આપણને એક વખત પાવર મળે છે, બરાબર. આટલું યાદ રાખવાનું છે મિત્રો, અને યાદ પણ કેવી રીતે? લોજિકલી યાદ રાખવાનું છે. સિમ્પલ, ખબર જ છે આપણને કે આ રીતે થાય છે, તેમ છતાં આપણે વર્કિંગ જોઈએ એટલે આપણો આઈડિયા ક્લિયર થઈ જશે, બરાબર છે. ચલો, તો સૌથી પહેલાં દેખો મિત્રો કે આપણી પાસે અહીંયા તમે આજે વર્કિંગ જુઓ ને, મેં તમને લાસ્ટ સેશન જે છે એની અંદર તમને જણાવ્યું હતું કે આપણો જે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક જે છે એની અંદર મહત્વનો એક ડિફરન્સ છે. કયો ડિફરન્સ છે? ટુ સ્ટ્રોકની અંદર છે ને પોર્ટ્સ હોય છે, જ્યારે ફોર સ્ટ્રોકની અંદર વાલ્વ્સ હોય છે, બરાબર. તો આખી જે ફિગર છે આ ટુ સ્ટ્રોકની જ ફિગર છે અને આ એ જ ફિગર છે જે મેં ગયા વખતમાં યુઝ કરી હતી, ગયા વખતના સેશનની અંદર યુઝ કરેલી છે મેં આ જ ફિગર, બરાબર છે. તો જે ટુ સ્ટ્રોક એન્જિન જે છે એની અંદર સૌથી પહેલા મિત્રો દેખો, આની અંદર જે કોઈ પણ એર અને ફ્યુલ મિક્સ થયું હશે, પિસ્ટન ઉપર તરફ જઈ રહ્યો છે. અત્યારે પિસ્ટન ઉપર તરફ જઈ રહ્યો છે મિત્રો, અહીંયાથી સમજવાનું છે આપણે, પિસ્ટન ઉપર તરફ જઈ રહ્યો છે એટલે એની અંદર જે ગેસીસ જે છે ને, અહીંયા ફોકસ કરો, હું જ્યાં તમને ડ્રો કરી રહ્યો છું અહીંયા ફોકસ કરવાનું છે તમારે. એની અંદર જે ગેસીસ તો નહીં પણ ફ્યુલ અને એરનું જે મિક્સર છે એ આની અંદર શું થઈ રહ્યું છે? તે કોમ્પ્રેસ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? કોમ્પ્રેસ. હવે ફ્યુઅલ અને એરનું મિક્સર અહીંયા કોમ્પ્રેસ થશે એટલે એનું પ્રેશર પણ વધશે અને શું વધે છે? તાપમાન પણ વધે છે. હવે જેવું પ્રેશર અને તાપમાન વધશે અને અહીંયાથી હું કરંટ સપ્લાય કરું છું, આ શું છે? સ્પાર્ક પ્લગ છે. આ શું છે? સ્પાર્ક પ્લગ, હે ને? તો જેવું હું સ્પાર્ક પ્લગમાં કરંટ સપ્લાય કરીશ એટલે જેવી આપણે સ્વિચ દબાવીશું, ઇગ્નિશન સ્વિચ, એ સમયે અહીંયા શું થાય છે? સ્પાર્ક થશે. સ્પાર્ક થશે એટલે અહીંયા પ્રેશર અને તાપમાન, એટલે દબાણ અને તાપમાન તો ઘણું વધારે છે જ, એટલે ત્યાં એક તણખાની જ જરૂર છે. એક તણખો થશે એટલે અહીંયા શું થશે? ભડાકો થશે. ધેટ મીન્સ ઇંગ્લિશમાં કહીએ તો કમ્બશન થશે. કમ્બશન થશે એટલે અહીંયા રહેલું જે ફ્યુઅલ છે એટલે કે એર અને પેટ્રોલનું મિક્સર છે એની અંદર શું થશે? કમ્બશન થશે એટલે એ સળગવા લાગશે અને એટલી તીવ્રતાથી સળગે છે કે પિસ્ટનની ઉપર નીચેની દિશામાં શું લગાવે છે? વજન લગાવે છે. એટલે પિસ્ટનને એવો ધક્કો મારે છે જેથી કરીને પિસ્ટન નીચે તરફ ફંગોળાય છે, બરાબર. તો પિસ્ટન નીચે ફંગોળાશે એ દરમિયાન શું થશે? દેખો અહીંયા બાજુમાં પિસ્ટન નીચે તરફ ફંગોળાશે ને મિત્રો, એટલે તમે એક વસ્તુ સમજી લો કે યસ, એક વસ્તુ હું તમને હજી પહેલા કહી દઉં કે પિસ્ટન જ્યારે ઉપર ગયો હશે, દેખો પિસ્ટન જ્યારે ઉપર ગયો હશે ત્યારે અહીંયા નીચેનો જે ભાગ છે ને, નીચેનો આ જે ભાગ, આ હું તમને જે બતાવી રહ્યો છું, આ નીચેનો ભાગ, આ ભાગમાં સક્શન એટલે કે નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય છે.
નેગેટિવ પ્રેશર ક્રિએટ થવું એટલે શું? એટલે કે અહીંયા શું થાય છે? સક્શન થાય છે. હવે મારે તમને પહેલાં સક્શન તો સમજાવવું પડશે ને. મિત્રો, જ્યારે આપણે નાના હતા અને ત્યારે આપણે હોળી ધૂળેટી એમાં એક બાલટી જે છે, એક ડોલ જે છે, એની અંદર આપણે પિચકારીને શું કરતા હતા? પિચકારીની અંદર ઇન્સર્ટ કરીને અને પછી એનું પાછળનું મુખને જ્યારે આપણે ખેંચતા હતા અને તો પાણી એની અંદર જતું રહેતું હતું. પાણી પિચકારીમાં ભરાઈ જાય છે. પાણી પિચકારીમાં કેમ ભરાય છે? કારણ કે આપણે શું કરીએ છીએ? એનું પાછળનું હેન્ડલ જે છે એને ખેંચીએ છીએ. એને ખેંચીએ છીએ એટલે પિચકારીની અંદરનો જે ભાગ છે એની અંદર છે ને સક્શન ક્રિએટ થાય છે, એટલે કે ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે, અથવા ઇંગ્લિશમાં કહું, ટેકનિકલી કહું તો નેગેટિવ પ્રેશર ડેવલપ થાય છે. એ નેગેટિવ પ્રેશર જે છે એના કારણે પાણી પિચકારીની અંદર જતું રહે છે. સેમ વસ્તુ અહીંયા થાય છે. પિસ્ટન અહીંયા ઉપર તરફ શરૂઆતમાં મૂવ થતો હતો. કોને? એર અને ફ્યુલને કોમ્પ્રેસ કરવા માટે. તો એ નીચેનો જે આ ભાગ છે ત્યાં નેગેટિવ પ્રેશર ડેવલપ થાય છે, જેથી કરીને જે પેટ્રોલ અને એરનું મિક્સર છે ને એ આની અંદર ઓટોમેટિક એની અંદર આવવા લાગે. અહીંયા દેખાય છે તમને? એરો બતાવ્યો છે આ રીતે. તો પિસ્ટન અને પેટ્રોલ અને એનું મિક્સર જે છે એ તો આની અંદર આવી રહ્યું છે, બરાબર ને? ત્યારે જ્યારે પિસ્ટન ઉપર જઈ રહ્યું છે, બે કામ એકસાથે થઈ રહ્યા છે. સમજો મિત્રો, પિસ્ટન ઉપર જાય છે તો એ એર અને ફ્યુઅલ, પેટ્રોલ, એનું મિક્સર છે એને શું કરે છે? કોમ્પ્રેસ કરે છે. અને સાથે સાથે પિસ્ટન ઉપર જઈ રહ્યું છે એટલે એની નીચેની ભાગમાં સક્શન ડેવલપ થવાના કારણે પેટ્રોલ અને એરનું મિક્સર એ એની અંદર એન્ટર થઈ રહ્યું છે. આ બે કામ એકસાથે થઈ રહ્યા છે, બરાબર છે? હવે અહીંયા શું થયું? મેં તમને જેમ પહેલાં કીધું કે મેં કરંટ આપ્યો એટલે ત્યાં શું થાય છે? ઇગ્નિશન થાય છે. ઇગ્નિશન થાય છે એટલે પિસ્ટનને ધક્કો મળે છે, પિસ્ટન નીચે તરફ આવે છે. હવે આપણે સ્ટોરીને કન્ટિન્યુ કરીએ કે ભાઈ પિસ્ટન નીચે તરફ આવે છે તો શું થાય છે. હવે જેવું અહીંયા પિસ્ટન નીચે તરફ જવા લાગશે તો અહીંયા જે ગેસીસ ભેગા થયા છે ને એ ગેસ છે જે એક્સપાન્ડ થવા લાગશે, છૂટા પડવા લાગે છે. હવે પિસ્ટન જે છે એ આ એક્ઝોસ્ટ પોર્ટ છે. આ કયો પોર્ટ છે? એક્ઝોસ્ટ પોર્ટ. તો પિસ્ટન જેવો આ એક્ઝોસ્ટ પોર્ટને અનકવર કરે છે એટલે એની નીચે આવવા લાગે છે. અહીંયા પિસ્ટન હશે તો ગેસીસ બહાર નીકળી નહીં શકે, પણ પિસ્ટન જેવો અહીંયા આવી જાય છે અહીંયા, તો શું થાય છે કે અહીંયા જે ગેસ છે ને એને હવે આ પોર્ટ ઓટોમેટિક ખુલ્લો થઈ જાય છે એટલે એને બહાર નીકળવા માટે જગ્યા મળી જાય, બરાબર છે? તો પિસ્ટન જે છે ને એને તો નીચે જગ્યા મળી છે, પિસ્ટન નીચે જઈ રહ્યો છે, ગેસીસને જગ્યા મળી છે, પણ સાથે સાથે એક બીજું પણ કામ થાય છે. કયું કામ થઈ રહ્યું છે મિત્રો? પિસ્ટન નીચે જાય છે ને તો અહીંયા નીચે પણ નીચે શું હતા? કોણ? પેટ્રોલ અને એર. અહીંયા જે છે ને એકચ્યુઅલી પહેલાનો જે સ્ટ્રોક હતો એ દરમિયાન ભેગા થયેલા પેટ્રોલ અને એરનું મિક્સર છે આની અંદર છે, ઓલરેડી છે. તો જેવું પિસ્ટન નીચે આવશે તો અહીંયા જે પેટ્રોલ અને એર ઓલરેડી છે એને શું મળે છે? કમ્પ્રેશન મળે છે, એટલે એને પણ એક ધક્કો મળે છે સામાન્ય. એ ધક્કાના પરિણામ સ્વરૂપે કે પિસ્ટન જે છે એના કારણે જે પેટ્રોલ અને એરને ધક્કો મળે છે નીચેની દિશામાં, એના કારણે અહીંયાથી આ એક પોર્ટ, એક જગ્યા છે, એટલે પેટ્રોલ અને એરનું મિક્સર છે ને આ દિશામાં ઉપર તરફ આગળ વધે છે. જેટલો પિસ્ટન નીચે તરફ આવશે એમ અહીંયા જે પેટ્રોલ અને જે આપણું એર હતી જે આની અંદર છે અહીંયા, એ ધીરે ધીરે અહીંયા ઉપર ચડવા લાગશે અને પિસ્ટન અહીંયા નીચે આવી જશે એટલે આને કહેવાય છે ટ્રાન્સફર પોર્ટ. તો આ ટ્રાન્સફર પોર્ટ ખુલ્લો થઈ જાય છે અને એ સમય દરમિયાન આ જે પેટ્રોલ અને એરનું મિક્સર અહીંયા ઉપર તરફ આવી જાય છે, બરાબર? હવે પિસ્ટન નીચે આવ્યો છે. હવે પિસ્ટન પહેલા ક્યાં ગયો હતો? ઉપર. અને પિસ્ટન નીચે આવ્યો એટલે આને કહેવાય અપવર્ડ સ્ટ્રોક. આને શું કહેવાય? અપવર્ડ સ્ટ્રોક. અને અત્યારે જે આ નીચે જઈ રહ્યો છે આને કહેવાય ડાઉનવર્ડ સ્ટ્રોક. આ જે છે ડાઉન સ્ટ્રોક છે, આ છે અપ સ્ટ્રોક છે. તો પિસ્ટન ઉપર ગયો અને પિસ્ટન નીચે આવ્યો. એ દરમિયાન તમે અહીંયા જોયું આપણને એક વખત પાવર સ્ટ્રોક મળ્યો. પાવર સ્ટ્રોક એટલે શું? કે આપણે જ્યારે ફ્યુલને સળગાવીએ છીએ અને પિસ્ટન એની જાતે ચાલે છે, મીન્સ પિસ્ટન આપણને પાવર આપે છે અથવા એન્જિન આપણને પાવર આપે છે, એને કહેવાય પાવર સ્ટ્રોક, બરાબર છે? તો અહીંયા પાવર આપણને મળી રહ્યો છે એટલા માટે એક વખત પાવર મળે છે. તો એ સાબિત થાય છે કે ભાઈ બે સ્ટ્રોક થાય ત્યારે આપણને એક વખત પાવર સ્ટ્રોક મળે છે, બરાબર? હવે જ્યારે પેટ્રોલ અને એનું મિક્સર અહીં ઉપર તરફ આવે છે તો આ પેટ્રોલ અને એનું મિક્સર જે છે એ તો પ્રદૂષણ રહિત છે, ચોખ્ખું છે ને, કારણ કે તો નવું જ અહીંયાથી એન્ટર થયું હતું. અને જ્યારે અહીંયા સંપર્કમાં આવે છે કોની સાથે? જે જૂનું જે બળતણ હતું એના ગેસ સાથે સંપર્કમાં આવે છે એટલે એની ક્વોલિટી થોડીક બગડે છે.
અને એ વસ્તુ સોલ્વ કરવા માટે પિસ્ટનની ઉપર અહીંયા જે એનો ભાગ છે ને ટુ સ્ટ્રોક એન્જિનમાં એને કે પિસ્ટન ક્રાઉનિંગ કેમ કરવામાં આવે છે, તો પિસ્ટન ક્રાઉનિંગ કરેલું હોય. આ જે ક્રાઉનિંગ કરેલું હોય છે ને એના કારણે જે આપણા પેટ્રોલ અને એર એનો જે મિક્સર છે એ ડાયરેક્ટલી આ ગેસીસના સંપર્કમાં નથી આવતું, પરંતુ ગેસ બહાર નીકળતા જાય છે અને સાથે સાથે આ આપણું જે પેટ્રોલ અને એનું મિક્સર સાથે અંદર આવતું જાય. અને ઉલટાનું આ જે પેટ્રોલ અને એનું મિક્સર ઉપરની દિશામાં ફંગોળાય છે અને આ ગેસીસને ધક્કો મારીને બહાર તરફ કાઢે છે. એક્ઝોસ્ટ ગેસીસને ધક્કો મારીને બહાર કાઢે છે. આ ધક્કો મારવાની પ્રક્રિયાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્કેવેન્જિંગ, જે મેં તમને ગઈ વખતે પણ સમજાવ્યું હતું. ઠીક છે, આને કહેવાય છે સ્કેવેન્જિંગ. ઠીક, તો આ જ રીતે આખી સાયકલ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળશે તો નવા જે એર ફ્યુલ જે ઉપર આવ્યા છે એને કમ્પ્રેસ કરવા માટે પિસ્ટન ફરીથી ઉપર જશે. તો આ રીતે ફરીથી પિસ્ટન ઉપર જશે તો નીચેથી અહીંયા જે આ આપણું ઇનલેટ છે ત્યાંથી પેટ્રોલ અને એનું મિક્સર પાછું અંદર આવી જશે, બરાબર ને? તો એ પાછું અંદર આવી જાય છે. એમ કન્ટિન્યુઅસ આ સાયકલ ચાલ્યા કરે છે, જેને આપણે કહીએ છીએ ટુ સ્ટ્રોક એન્જિન. ઓકે, જેની ઉપર આપણું ટુ સ્ટ્રોક સાયકલ એન્જિન વર્ક કરે છે. હવે આપણે જોઈએ ફોર સ્ટ્રોકની ચર્ચા કરીએ મિત્રો. ટુ સ્ટ્રોક જે છે ને થોડું કોમ્પ્લેક્સ છે, પરંતુ ફોર સ્ટ્રોક જે છે ને એ સમજવામાં ઇઝી છે. દેખો, સૌથી પહેલા શું થાય છે? સૌથી પહેલા દેખો, પિસ્ટન નીચે તરફ જઈ રહ્યો છે. એટલે તમે તમારી બાઇક કે સ્કૂટર ચાલુ કરો છો એ દરમિયાન તમે શું કરો છો? જ્યારે જૂના સ્કૂટર કે બાઇક હતા તો આપણે કિક મારતા હતા. કિક કેમ મારતા હતા? કારણ કે એન્જિનને શરૂઆતમાં તો ગેસીસને અંદર લેવા પડશે ને. તો જેવું તમે કિક મારશો એટલે પિસ્ટન નીચે તરફ જશે. પિસ્ટન નીચે જશે ને એટલે આ જે વિસ્તાર છે ત્યાં શું પેદા થાય છે? નેગેટિવ પ્રેશર. એટલે કે ત્યાં સક્શન થાય છે અને એના કારણે બહારથી એટમોસ્ફિયરિક હવા ત્યાં આવે છે. હવા અને જે બળતણ છે એનું એટલે ફ્યુઅલ છે એનું મિક્સર, એર અને પેટ્રોલનું મિક્સર એ ક્યાં જાય છે? આની અંદર જાય છે. અને તો આને કહેવાય છે ઇનલેટ સ્ટ્રોક. કેમ ઇનલેટ? કારણ કે એની અંદર ઇન્ટેક થાય છે. એને ઇન્ટેક સ્ટ્રોક કહે છે કારણ કે એની અંદર ઇન્ટેક થાય છે. કોનું? તો કે એર અને પેટ્રોલના મિક્સરનું. કારણ કે આની ઉપર શું હશે? કાર્બોરેટર. ગઈ વખતે મેં ક્વેશ્ચન મૂક્યો હતો કે ભાઈ કયો એવો કમ્પોનન્ટ છે કે જે એર અને પેટ્રોલનું મિક્સર કરે છે અથવા કયા એન્જિનમાં વપરાય છે? તો એનો જવાબ હતો કાર્બોરેટર, બરાબર? તો પિસ્ટન નીચે તરફ જઈ રહ્યો છે મિત્રો અને ઉપરથી પેટ્રોલ અને એનું મિક્સર અંદર આવી રહ્યું છે. હવે નેક્સ્ટ સાયકલમાં આ જે પિસ્ટન, આ કનેક્ટિંગ રોડ છે અને આ ક્રેન્ક છે, બરાબર? તો આ રીતે આખું જઈને ગોળ ફરીને આ તરફ આવશે, બરાબર? આ જે ક્રેન્ક છે તો ત્યારે શું થશે? પિસ્ટન, આ ક્રેન્ક રોડ જે છે કનેક્ટિંગ રોડ, એની મદદથી પિસ્ટન ઉપર તરફ જશે. હવે આ દરમિયાન શું છે કે અહીંયા વાલ્વ ખુલ્યો હતો એટલે ગેસીસ અંદર આવી ગયા. પછી વાલ્વ બંધ થઈ જાય છે. દેખો, બંને બંધ પરિસ્થિતિમાં છે અને હવે એર અને પેટ્રોલ જે છે એનું મિક્સર તો આની અંદર છે અને એ કમ્પ્રેસ થઈ રહ્યું છે, દબાણમાં છે. અને એટલે એને કેવા સ્ટ્રોક કહેવામાં આવે છે? કમ્પ્રેશન સ્ટ્રોક કહેવામાં આવે છે. કારણ કે આ દરમિયાન બંને વાલ્વ જે છે એ કેવી પરિસ્થિતિમાં છે? બંધ પરિસ્થિતિમાં છે, બરાબર? તો બંને બંધ પરિસ્થિતિમાં છે. હાલ આપણે જોઈ રહ્યા છે બંધ પરિસ્થિતિમાં છે. અને એ જે બંધ પરિસ્થિતિમાં છે ને તો ત્યાં અહીંયા જે છે ને ગેસીસનું તાપમાન અને દબાણ ખૂબ વધે છે. પ્રેશર અને ટેમ્પરેચર તો વધશે. હવે એના પછી શું થાય છે? એના પછી આપણે પાવર સ્ટ્રોક મળે છે આપણને. કારણ કે એના પછી ટાઈમિંગ સેટ કરેલો હોય છે ને અહીંયાથી જે કાર્બોરેટર છે ને, સ્પાર્ક પ્લગ વડે અહીંયાથી એક સ્પાર્ક થશે, જેથી કરીને આ જે ફ્યુઅલ એકઠું થયું છે એર અને પેટ્રોલનું અને તેનું પ્રેશર ટેમ્પરેચર ઘણું વધારે છે, એનું શું થાય છે? કમ્બશન થાય છે. અને એ કમ્બશનથી જે વેવ્સ ઉત્પન્ન થાય છે અને એ દબાણ કરે છે પિસ્ટન ઉપર અને પિસ્ટન નીચે તરફ ધક્કો મારે છે. મિત્રો, આને જ આપણે કહીએ છીએ પાવર સ્ટ્રોક. એટલે અહીંયા એન્જિને આપણને કામ આપ્યું અને અહીંયા બે કેસમાં આપણે એન્જિન ઉપર કામ કર્યું છે. સમજાય છે? આપણે ઇન્ટેક કરવા માટે આપણે કિક મારી હતી અથવા આપણે મોટર વડે એન્જિનને શરૂઆત આપી, તો આ કામ આપણે કર્યું છે. આ કામ અને આ કામ પણ કમ્પ્રેશન કરવાનું, એના પછીનું કામ પણ આપણે જ કર્યું છે. અને અહીંયા જે પાવર જે છે આ આપણને એન્જિન પાવર કરીને આપે છે. એન્જિન, આપણું જે વ્હીકલ ઉપડે છે, વ્હીકલ ચાલે છે, તો એ પાવર સ્ટ્રોક ઉપર મળે છે ને. પહેલાં શું થયું? પિસ્ટન નીચે આવ્યો એટલે એક સ્ટ્રોક થઈ ગયો. પિસ્ટન ઉપર ગયો, બીજો સ્ટ્રોક થયો. પિસ્ટન ફરીથી નીચે આવ્યો પાવર સ્ટ્રોકમાં, ત્રીજો સ્ટ્રોક થાય છે. અને જ્યારે ફરીને પિસ્ટન ઉપર તરફ આવશે અને આ એક્ઝોસ્ટ વાલ્વ જે છે એ ખુલી જાય છે અને પછી અહીંયાથી જે ગેસીસ, બળેલા ગેસો જે છે એ બહાર નીકળે અને પિસ્ટન ક્યાં આવે છે? ઉપર તરફ આવે છે. એટલે આ ચોથો સ્ટ્રોક થઈ જાય છે, જેને કહીએ છીએ આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો આવા જે 4 સ્ટ્રોક જે છે
એમાંથી આપણને આ એક જ પાવર સ્ટ્રોક મળી રહ્યો છે. અને એટલા જ માટે તો આપણો જે તફાવત છે એની અંદર મેં તમને અહીંયા કીધું છે કે જ્યારે ચાર સ્ટ્રોક ક્રમિક ચાર સ્ટ્રોક પૂરા થાય છે ને ત્યારે એક જ વખત પાવર મળે છે. કયા એન્જિનમાં? 4 સ્ટ્રોક એન્જિનમાં. બરાબર છે. આઈ હોપ કે તમને આ તફાવતનો પહેલો પોઈન્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. એની સાથે સાથે છે ને મેં તમને 2 સ્ટ્રોક સાયકલ એન્જિન અને 4 સ્ટ્રોક સાયકલ એન્જિનનું વર્કિંગ પણ સમજાવ્યું. બરાબર છે. પછી આપણે આગળના મુદ્દા તરફ પોઈન્ટ નંબર 2 જોઈએ આપણે. મિત્રો જેટલી ડીપમાં ભણીશું ને એ ઘણું ડીપમાં જ છે. આખું એન્જિનિયરિંગ છે આ. એક સિમ્પલ એન્જિન જે છે એને વર્ક કરાવવું એટલું ઇઝી નથી. બરાબર છે. અને તેમ છતાં એટલું ઇઝી નથી. સમજાય છે? તો આપણે તો કેવી રીતે ભણવાનું છે કે ભાઈ આપણને પરીક્ષાલક્ષી શું ઇમ્પોર્ટન્ટ છે, નહીંતર હું એની અંદર તમને ઘણા ડીપમાં લઈ જઈ શકું. બરાબર છે. એકચ્યુઅલી વિડીયો કે એનિમેશન દ્વારા પણ હું તમને સમજાવી શકું છું, પણ એ વસ્તુ જે છે ને એ કોપીરાઇટ કેસ લાગુ પડે છે એના માટે. એટલા માટે હું વસ્તુ અહીંયા મૂકી નથી શકતો. એક મારી લિમિટેશન સેટ થઈ જાય છે અહીંયા. અધરવાઇઝ હું તમને વિડીયો કે એનિમેશન જે છે એ મૂકીને પણ સમજાવી શકું, જેથી કરીને વધારે આઈડિયા ક્લિયર થાય. બટ હું મારો મેક્સિમમ ટ્રાય કરું છું કે તમે સમજી જાઓ. બરાબર છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે કે 2 સ્ટ્રોક એન્જિન છે તો એમાં ક્રેન્ક શાફ્ટના દરેક આંટે એકવાર પાવર મળે છે. હવે જો આ પોઈન્ટ તો આગળના પોઈન્ટને સબઓર્ડિનેટ જ આવી રહ્યો છે. તેમાં ક્રેન્ક શાફ્ટના 2 આંટા દરમિયાન એક પાવર સ્ટ્રોક મળે છે. હવે આ સમજવાનું છે તમને. પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ જ્યારે ક્રેન્ક શાફ્ટ એક આંટો મારે અને ક્રેન્કશાફ્ટ એક આંટો મારે એટલે આ જે ક્રેન્કશાફ્ટ છે ને નીચે એ એક વખત ગોળ ફરે તો તમને કેટલી વખત પાવર મળશે? તો પાવર કેટલી વાર મળશે? એકવાર. તો પછી આ એન્જિન કયું હશે? કયા એન્જિનમાં ક્રેન્કશાફ્ટના એક આંટા દરમિયાન તમને એક જ વાર પાવર મળે છે? તો આ એન્જિન કયું હશે? 2 સ્ટ્રોક એન્જિન, રાઈટ? પણ તમને એવું પૂછાય કે ભાઈ ક્રેન્કશાફ્ટ છે ને એના 2 આંટા થઈ ગયા એટલે 2 વખત રોટેટ કરી દીધું એ 2 આંટા દરમિયાન. બરાબર. 2 આંટા થાય અને એક જ પાવર સ્ટ્રોક મળે. તો આ જે છે કયું એન્જિન કહેવાય? તો આમાં તમારે યાદ રાખવાનું 4 સ્ટ્રોક એન્જિન કહેવાશે મિત્રો. કેમ આપણે સમજી ચૂક્યા છે. સમજાય ને? આપણે કેમ આવું કહેવાય એ આપણે સમજી ચૂક્યા છે કે જ્યારે આ ક્રેન્ક છે 2 વખત ગોળ ફરશે આ રીતે ત્યારે આપણને એકવાર પાવર મળશે. જે આગળનું જે વર્કિંગ જોયું ને એમાં આ વસ્તુ આપણે સમજી ચૂક્યા. અને 2 સ્ટ્રોક એન્જિન જે છે એની અંદર પણ આપણે અહીંયા સમજી ચૂક્યા કે ભાઈ એક જ વખત ગોળ ફરશે ત્યારે આપણને એક વખત પાવર મળે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ આવીએ. થોડોક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બીજો. અમુક આ જે પોઈન્ટ છે ને મિત્રો એ સમજવા લાયક પોઈન્ટ છે. દેખો હવે આપણે શું વાત કરે છે કે ભાઈ 2 સ્ટ્રોક એન્જિન છે એમાં ક્રેન્કશાફ્ટના દરેક આંટા ઉપર પાવર મળે છે. હે ને? ક્રેન્કશાફ્ટ એક વખત ગોળ ફરશે એટલે એક વખત તો પાવર સ્ટ્રોક મળી જ જાય છે. બરાબર? તો એટલા માટે એનું જે ફ્લાયવ્હીલ છે આ બેલેન્સમાં ચાલે છે. એની સાથે જે ફ્લાયવ્હીલ એટેચ કરેલું છે આ બેલેન્સમાં ચાલે છે, કારણ કે દરેક આંટા ઉપર એક વખત તો પાવર મળે જ છે. જ્યારે 4 સ્ટ્રોક એન્જિનની વાત કરીએ તો એની અંદર ક્રેન્કશાફ્ટના 2 આંટા દરમિયાન શું થાય છે? પાવર મળે છે. એટલે ફ્લાયવ્હીલ જે છે બેલેન્સમાં ચાલતું નથી. બરાબર છે? તો આ પોઈન્ટ થોડોક બાઉન્સ ગયો હશે એટલે તો સમજાવવા હું બેઠો છું અહીંયા. દેખો ફ્લાયવ્હીલ છે ને એને સમજવું જરૂરી છે કે ફ્લાયવ્હીલ છે શું. મિત્રો આપણે ધારો કે કોઈક મૂવી જોવું છે તમારા ફ્રેન્ડ પાસે છે. ક્યાં છે? એના લેપટોપમાં છે, એના પીસીમાં છે. અને તમારે તમારા પીસીમાં જોઈએ છે તો તમારા લેપટોપમાં જોઈએ છે. દેટ મીન્સ માનો અહીંયા તમારે એક પીસીમાં છે, અહીંયા બીજેમાં છે. આ એ પહેલા નંબરનું પીસી છે, આ બીજા નંબરનું પીસી. અહીંયા મૂવી છે, તમારે જોવું છે. તમે તમારા ફ્રેન્ડને શું કહેશો? પેનડ્રાઈવ આપું છું હું તને, આ પેનડ્રાઈવની અંદર તું પિક્ચર નાખી દે. એટલે શું કરશે? તમારો ફ્રેન્ડ શું કરશે? આ પીસીમાંથી પેનડ્રાઈવ કનેક્ટ કરીને એમાં શું નાખશે? પિક્ચર, મૂવી. હવે શું કરશો? તમે આ પેનડ્રાઈવ લઈ જશો તમારા લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં નાખશો અને આમાંથી તમે પિક્ચર તમારા કોમ્પ્યુટરમાં લઈ લો છો. બરાબર છે? દેટ મીન્સ તમે શું કરો છો? પેનડ્રાઈવ શું કામ કરે છે?
એ ડેટા સ્ટોર કરવાનું કામ કરે છે. પેન ડ્રાઈવ ડેટા સ્ટોર કરે છે ને, તો એ ડેટા સ્ટોર જે કરે છે એ કેવી રીતે કરે છે? એ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરની વચ્ચે માહિતીને ટ્રાન્સફર કરે છે. પણ શું કરે છે? જ્યારે જરૂરત પડે ત્યારે. માની લો મારે પિક્ચર નથી જોવું, તો હું નહીં પેનડ્રાઈવમાંથી ડેટા કોપી નહીં કરું, પણ ડેટા પેનડ્રાઈવમાં તો રહેવાનો ને. સમજાય છે? તો સેમ મિત્રો, સેમ કામ ફ્લાયવ્હીલ કરે છે. હવે આપણે ફ્લાયવ્હીલને તો સમજીએ ને, ફ્લાયવ્હીલ પણ સેમ કામ કરે છે. પણ એના માટે તમારે સમજવું પડશે કે દેખો, મેં અહીંયા એક ગ્રાફ આપ્યા છે. એમાંથી આ ગ્રાફ જુઓ. આ જે છે ને 4 સ્ટ્રોક સાયકલ એન્જિનનો ગ્રાફ છે. મિત્રો 4 સ્ટ્રોક સાયકલ એન્જિન છે ને, એની અંદર આ જે શરૂઆતનો જે આટલેથી 0 થી આ જે છે ને આ ગ્રાફ π/2 નો ગ્રાફ છે. 0 થી π/2 એટલે અડધી 90 ડિગ્રી સુધી જે છે ને ફરશે, ત્યાં સુધી જે ટોર્ક મળે છે, જે ટર્નિંગ મુવમેન્ટ મળે છે, એ નેગેટિવ મળે છે. પછી આગળ જઈને પોઝિટિવ થાય છે 180 ડિગ્રી સુધી. એટલે આ જે આટલોથી આટલો જે ભાગ છે ને, આ સક્શન છે. સક્શન એટલે કે ત્યાંથી ગેસીસને એન્જિનમાં અંદર લઈ રહ્યા છે આપણે. તો આ દરમિયાન શું આપણને એન્જિન પાવર ડેવલપ કરીને આપશે? નો મિત્રો. અહીંયા તો આપણે એન્જિન ચાલુ કરી રહ્યા છે, એટલે અહીંયા આપણે એન્જિનને પાવર આપવો પડશે આ સ્ટ્રોકમાં. બીજો સ્ટ્રોક આ કયો છે? કમ્પ્રેશન સ્ટ્રોક. તો અહીંયા પણ આપણે પાવર આપવો પડશે. અને પછી આ પાવર સ્ટ્રોક આવે છે, દેખાય છે? તો અહીંયા ટર્નિંગ મુવમેન્ટ કેટલી વધારે મળે છે? આટલી બધી ટર્નિંગ મુવમેન્ટ વધારે મળે છે. અને ફરીથી જ્યારે એક્ઝોસ્ટ સ્ટ્રોક આવે તો અહીંયાથી નેગેટિવમાં જાય છે, એટલે ટર્નિંગ મુવમેન્ટ પાછી ઓછી થઈ જાય છે. એટલે આપણે એક આપણી રિક્વાયરમેન્ટ છે કેટલી? કે આ ટી મીન, આ જે મીન ટોર્ક જે છે ને, મારે આટલો ટોર્ક જોઈએ છે એન્જિન સાયકલ ચલાવવા અથવા બાઇક ચલાવવા માટે, ગાડી ચલાવવા માટે મારે આટલો ટોર્ક જોઈએ છે. આ મારી રિક્વાયરમેન્ટ છે. શરૂઆતમાં એન્જિન ચાલુ કરવા માટે શું મને આટલો મળે છે ટોર્ક? નથી મળતો. અહીંયા સુધી તમે વાત કરો તો આટલો ટોર્ક જોઈએ છે, એ મળતો નથી. તો એ આપવાનું કામ કોણ કરે છે? ફ્લાયવ્હીલ. કેવી રીતે? તો એણે ઓલરેડી એનર્જી સ્ટોર કરી રાખી છે. ક્યારે? તો દેખો, હવે જે નેક્સ્ટ જે આ સ્ટ્રોક આવે છે ને, આને આપણે કહીએ છીએ પાવર સ્ટ્રોક. તો પાવર સ્ટ્રોક દરમિયાન એટલો બધો પાવર ઉત્પન્ન થાય છે, મારે જોઈએ છે આટલો મીટરો. કેટલો જોઈએ છે? આટલો. મળે છે કેટલો? આટલો બધો વધારે મળે છે. તો આટલો જે એક્સ્ટ્રા પાવર મળે છે ને, એ કોણ લઈ લે છે? ફ્લાયવ્હીલ લઈ લે છે. ફ્લાયવ્હીલ સ્ટોર કરી લે છે આ પાવરને, અને પછી ક્યારે યુઝ કરશે? જ્યારે જરૂરત પડશે. એટલે ફરીથી એક્ઝોસ્ટ સ્ટ્રોકની અંદર પણ મારે પાવરની જરૂરત પડે છે, તો કોણ આપશે? ફ્લાયવ્હીલ આપશે. પછી આ સક્શન અને કમ્પ્રેશન કરવા માટે એનર્જી કે પછી પાવર કોણ આપવાનું છે? ફ્લાયવ્હીલ આપવાનું છે, જેમ પેનડ્રાઈવ કરતું હતું. એટલે કે જ્યારે મારે જરૂરત પડે ત્યારે મને એનર્જી આપે, અને જ્યારે હું જરૂરત કરતાં વધારે એનર્જી ડેવલપ કરી રહ્યો છું ત્યારે એનર્જી સ્ટોર કરી લે, એ ડિવાઇસને આપણે કહીએ છીએ ફ્લાયવ્હીલ. સમજાઈ જાય છે? બહુ ઇઝીલી સમજાઈ જાય છે મિત્રો. કે જ્યારે મારે એનર્જી નથી, મારી પાસે એનર્જી નથી, એન્જિન પાસે એનર્જી નથી, અને એ એનર્જી આપે, એને કહેવાય ફ્લાયવ્હીલ. અને જ્યારે એન્જિન પોતે પ્રોડ્યુસ કરી રહ્યું છે એનર્જી, અને જેટલી રિક્વાયરમેન્ટ છે એની કરતાં વધારે પ્રોડ્યુસ કરી રહ્યું છે, તો એ વધારાની એનર્જી જે છે સ્ટોર કરી લે છે, એને કહેવાય ફ્લાયવ્હીલ. બરાબર? હવે જુઓ, આ 2 સ્ટ્રોકનો ગ્રાફ છે, આ 4 સ્ટ્રોકનો ગ્રાફ છે. 2 સ્ટ્રોકનો જે ગ્રાફ છે એની અંદર 2 વખત અહીંયા તમને મેં પાવર સ્ટ્રોક બતાવ્યો છે. એટલે એ 2 વખત આપણને આ રીતે પાવર સ્ટ્રોક, એટલે એનર્જી 2 વખત એક્સ્ટ્રા મળે છે આટલી. તો એ એનર્જીને આખી સાયકલ ચલાવવા માટે યુટિલાઇઝ કરવી હોય તો એ બેલેન્સ થઈ જશે, અને બેલેન્સ થઈ જાય છે. સમજાય છે? એટલે આ જે વધારાનો ભાગ છે ને, આ ભાગ અને આ ભાગ, એ તો અહીંયાથી ટ્રાન્સફર થઈને આપણે યુઝ કરી શકીએ છીએ. યસ. પરંતુ અહીંયા જે આપણને જે એનર્જીનો જે સિનેરિયો જોવા જઈએ ને, તો પાવર એક જ વાર મળે છે, એટલે બેલેન્સ જળવાતું નથી ફ્લાયવ્હીલમાં. સમજાય છે? એ 4 સ્ટ્રોક સાયકલ એન્જિન હોય તેમાં ક્રેન્કશાફ્ટના 2 આટા દરમિયાન એક જ વાર પાવર મળે છે, એ ફ્લાયવ્હીલમાં બેલેન્સ જળવાતું નથી, બેલેન્સ ચાલતું નથી. જ્યારે આમાં બેલેન્સ રહે છે. આટલો મુદ્દો હતો. ઠીક છે? તો સાથે સાથે મેં તમને છે ને ફ્લાયવ્હીલ પણ સમજાવી. ઓકે મિત્રો? યસ. તો મૂવ કરીએ નેક્સ્ટ આપણે પોઈન્ટ્સ તરફ. અને દેખો, નેક્સ્ટ પોઈન્ટ જે છે એમાં જોઈએ કે તેમાં હળવા ફ્લાયવ્હીલની જરૂર પડે છે. હવે સિમ્પલ સી વાત છે મિત્રો, કે આપણા 2 સ્ટ્રોક સાયકલ એન્જિન જે છે એની અંદર મેં તમને જે આગળ સમજાવ્યું કે 2 વખત પાવર મળે છે, અને તો પાવર વધારે છે આની અંદર. પાવર
વધારે છે, મળે જ છે વધારે ટુ સ્ટ્રોકમાં, હે ને? પાવર વધારે મળે છે એટલે પછી હળવું એટલે કે હલકું ફ્લાયવ્હીલ હશે તો ચાલશે. જ્યારે અહીંયા છે ને પાવર એક જ વાર મળે છે એટલે એને વધારે એનર્જી સ્ટોર કરી રાખવી પડશે, બરાબર છે? જેમ કે એક રણની વાત કરું તો આ અહીંયા એક રણ છે. આ રણ કેવું છે? મોટું છે. ત્યાં મારે રણને ક્રોસ કરવું હોય, અહીંયાથી અહીંયા જવું છે, અહીંયાથી અહીંયા, તો મારે વધારે ખોરાક અને વધારે પાણી સ્ટોર કરવું પડશે ને? જ્યારે અહીંયા રણ કેવું છે? નાનું છે. તો અહીંયા મારે રણ ક્રોસ કરવું હોય તો ઓછા પાણી અને ઓછા ખોરાકની જરૂરત પડશે. સમજાય છે? સેમ એવું જ છે. અહીંયા તો પાવર કેવો છે? વધારે મળી જ રહે છે, અને તો એના માટે અહીંયા હળવા ફ્લાયવ્હીલની જરૂરત પડશે. જ્યારે અહીંયા તો પાવર આપણે એક જ વાર મળે છે એટલા માટે અહીંયા વજનદાર ફ્લાયવ્હીલની જરૂરત પડે છે, બરાબર? હવે આપણે વાત કરીએ લુબ્રિકેશન સિસ્ટમની. હવે મિત્રો, જ્યારે આપણે પહેલાનો જમાનો હતો જેની અંદર તમે આવા સ્કૂટર્સ જોતા હતા, ને આવા સ્કૂટર તમે જોયા હશે, અને અમુક રોડ ઉપર કોઈક વાર આવા સ્કૂટર તમે જોયા હશે. તો આ જે સ્કૂટર જે છે ને મિત્રો, એની અંદર આપણે છે ને લુબ્રિકેશન કેવી રીતે કરતા, એટલે ટુ સ્ટ્રોક એન્જિન જ આવતું હતું આની અંદર ટુ સ્ટ્રોક એન્જિન આવતું હતું, વપરાતું હતું, બરાબર છે? એ સમયે. અને એની અંદર આપણે લ્યુબ્રિકેશન કરવું હોય ને, લ્યુબ્રિકેશન કેમ કરીએ? જેથી જે ભાગો એકબીજા સાથે મૂવ થતા હોય ને એમાં ઘર્ષણ ઉત્પન્ન ના થાય, ઘર્ષણ ઓછું થાય, જેથી કરીને ઘસાઈ ના જાય. તો એટલા માટે આપણે શું કરીએ છીએ? લ્યુબ્રિકેશન કરવામાં આવે છે. હવે એન્જિન જે છે એની અંદર લુબ્રિકેશન કરવા માટે આપણે બંનેની સિસ્ટમ અલગ છે. ટુ સ્ટ્રોક એન્જિનમાં અલગ રીતે લુબ્રિકેશન કરવામાં આવે છે અને ફોર સ્ટ્રોક એન્જિનમાં અલગ રીતે લુબ્રિકેશન કરવામાં આવે છે. ટુ સ્ટ્રોકની અંદર લુબ્રિકેશન આપણે કેવી રીતે કરીએ છીએ? ટુ સ્ટ્રોકની અંદર લુબ્રિકેશન કરવા માટે આપણે જ્યારે પેટ્રોલ પુરાવીએ ને મિત્રો, ત્યારે પેટ્રોલની સાથે આપણે આની અંદર લુબ્રિકેશન ઓઇલ આવતું હતું, એ ઓઇલને મિક્સ કરીને આપણે ડાયરેક્ટ જ આની અંદર પુરાવી દેતા હતા. જે લોકોએ આ યુઝ કર્યું હશે પહેલાંના જમાનામાં એને ખ્યાલ હશે. પરંતુ મિત્રો, ફોર સ્ટ્રોક એન્જિન જે છે એની અંદર એ રીતનું પેટ્રોલ કે ડીઝલ, પેટ્રોલની અંદર આ જે લ્યુબ્રિકેશન મિક્સ કરીને એનું લ્યુબ્રિકેશન કરવામાં આવતું નથી. એમાં શું હોય છે? એક આખી સિસ્ટમ હોય છે. જેમ કે અહીંયા આ જે છે ને આને કહેવાય છે સમ્પ, આને કહેવાય છે ઓઇલ સમ્પ. આ ઓઇલ સમ્પ છે એટલે બધું ઓઇલ અહીંયા એકઠું થયેલું છે અહીંયા નીચે. જેમ તમારી બાઇકમાં તમે ઓઇલ નાખો છો ને, એ બધું ઓઇલ અહીંયા છે. હવે અહીંયા છે ને એક પંપ છે, એ શું કરે છે? ઓઇલને અહીંયાથી પંપ કરીને અહીંયા ઉપર લઈ જાય છે, બરાબર? અને ઉપર લઈ જાય છે ત્યાંથી ટપકા સ્વરૂપે ઓઇલ જે છે આખી સિસ્ટમમાં એટલે આખી ક્રેન્કમાં ફેલાઈ જાય છે આ રીતે. સમજાય છે? એ જ રીતે ઓઇલ જે છે ને એ ઉપર તરફ ચડે છે અને અહીંયાથી પણ સ્પ્લેશ થઈને, એટલે ફુવારો કહી શકો તમે અથવા સ્પ્લેશ કહી શકો. આ એક સ્પ્લેશ ઓઇલ લ્યુબ્રિકેશન સિસ્ટમ છે. એટલે સ્પ્લેશ થઈને, ને સ્પ્લેશ થઈને અહીંયા બધે જ લ્યુબ્રિકેશન મળે છે આખા એન્જિન, બરાબર? તો આની જે લ્યુબ્રિકેશન સિસ્ટમ છે ને એ આખી અલગ છે. કેવી છે? સ્પ્લેશ લ્યુબ્રિકેશન સિસ્ટમ છે. જ્યારે આની અંદર શું થાય છે? આની અંદર તો પેટ્રોલની અંદર ફ્યુલની સાથે મિક્સ કરીને આપણે ઠીક, એ મુદ્દાઓ પણ અહીંયા આપણે કવર કર્યા છે. ચલો હવે આગળ જોઈએ. આગળ એ જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે ટુ સ્ટ્રોક એન્જિન હોય ને આપણું, એની અંદર એમાં પોર્ટ્સ આવેલા હોય છે, ને અને જેમ કે ઇનલેટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ અને ટ્રાન્સપોર્ટ પોર્ટ. તો આ જે છે ટુ સ્ટ્રોક એન્જિન છે, આની અંદર મિત્રો 3 પોર્ટ આવેલા છે. આની અંદર વાલ્વ્સ આવેલા હોતા નથી. શું આવેલા છે? 3 પોર્ટ્સ આવેલા છે. તો 3 પોર્ટના નામ તમને આવડતા હોવા જોઈએ. આ એન્જિનમાં તમે વિચારો ને, તો આ જે છે ને આ છે ઇનલેટ પોર્ટ. ઇનલેટ પોર્ટ, ત્યાંથી ઇનલેટ થશે આ રીતે. પછી અહીંયાથી અહીંયા ઉપર ચડવા માટે આ જે છે આ છે ટ્રાન્સફર પોર્ટ. આ હું ઓલરેડી તમને સમજાવી ચૂક્યો છું ને. ટ્રાન્સફર પોર્ટ. અને અહીંયાથી જે ગેસીસ બહાર નીકળે છે અને આને કહેવાય એક્ઝોસ્ટ પોર્ટ. આ કયો પોર્ટ છે? એક્ઝોસ્ટ પોર્ટ. ઓકે. જ્યારે ફોર સ્ટ્રોક એન્જિનની વાત કરીએ તેમાં વાલ્વ્સ આવેલા હોય છે. એટલે ટોટલ 3 પોર્ટ આવેલા છે ને ટુ સ્ટ્રોકમાં, એ વાલ્વ આવેલા હોય છે. કયા કયા? અહીંયા છે આ જે છે એ છે ઇનલેટ વાલ્વ, જેમાંથી ફ્યુલ અને એરનું મિક્સર અંદર એન્ટર કરે છે, અને આ જે છે એ છે આપણો એક્ઝોસ્ટ વાલ્વ. અને તો એમાંથી ફ્યુલ અને જે બર્ન થાય છે એ આખું બહાર તરફ નીકળે છે, રાઈટ?
અને યસ, તો 2 વાલ્વ આવેલા હોય છે અને આની અંદર 3 પોર્ટ આવેલા હોય છે. આ મેઇન એનો ડિફરન્સ છે. ઓકે, અહીંયા આપણે ડિસ્કસ કરવાનો હતો. આગળ વધીએ અને જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ જે છે જેની અંદર કયો છે પોઈન્ટ જોઈએ. યસ, તેમાં ઓછા પાર્ટ્સ આવેલ હોવાથી ઓછું ઘર્ષણ થવાથી તેની યાંત્રિક કાર્યક્ષમતા વધુ હોય છે. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. દેખો, આ જે ટુ સ્ટ્રોક એન્જિન છે ને આની અંદર પાર્ટ્સ ઓછા આવેલા છે. આ એટલું કોમ્પ્લેક્સ નથી, સાદું છે. એટલે જેટલા ભાગો ઓછા એટલું ઘર્ષણ તો ઓછું જ થવાનું ને. એટલે ઘર્ષણ ઓછું થાય છે એટલે એની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી સારી છે. જ્યારે આની અંદર બહુ બધા ભાગો ભેગા થાય છે ને, તમે જ્યારે એક 4 સ્ટ્રોક એન્જિનને જુઓ ને એની અંદર બહુ બધા ભાગોનું બનેલું હોય છે. એટલે બહુ કોમ્પ્લેક્સ હોય છે આ. એટલું બધું કોમ્પ્લેક્સ હોય છે કે એની કાર્યક્ષમતા એટલી વધારે હોતી નથી. કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી ઓછી થઈ જાય છે. બરાબર છે. પણ આ કઈ એફિશિયન્સી છે? યાંત્રિક એફિશિયન્સી. યાદ રાખજો, હું યાંત્રિક એફિશિયન્સીની વાત કરું છું. ઇંગ્લિશમાં શું કહેવાશે? આ ભાગ જે છે ઇંગ્લિશમાં શું કહેવાય? મિકેનિકલ એફિશિયન્સી. હે ને? જ્યારે મિકેનિકલ એફિશિયન્સી જે છે એના સરખામણીમાં બંનેને તોલવામાં આવે તો ટુ સ્ટ્રોક એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી એટલે કે યાંત્રિક એફિશિયન્સી, યાંત્રિક કાર્યક્ષમતા વધારે છે એઝ કમ્પેર ટુ 4 સ્ટ્રોક એન્જિન. પરંતુ નીચે જ મેં એક બીજો પોઈન્ટ લખી દીધો છે કે તેની ઉષ્મીય કાર્યક્ષમતા કેવી છે? ઓછી હોય છે. કયાની? ટુ સ્ટ્રોક એન્જિનની ઉષ્મીય કાર્યક્ષમતા ઓછી છે. ઉષ્મીય એટલે થર્મલ થર્મલ એફિશિયન્સી. તો આની થર્મલ એફિશિયન્સી કેવી છે? ડાઉન, ઓછી છે. કોની? ટુ સ્ટ્રોક એન્જિનની. જ્યારે 4 સ્ટ્રોક એન્જિનની ઉષ્મીય કાર્યક્ષમતા એટલે કે આપણી થર્મલ એફિશિયન્સી વધારે છે. કેમ એવું છે? દેખો અહીંયા, જ્યારે ટ્રાન્સફર પોર્ટમાંથી ગેસીસ અહીંયા નવા ગેસીસ અહીંયા આવે છે ને, તો ભલે એ લોકો ધક્કો મારીને જૂના ગેસીસ જે છે એનું સ્કેવેન્જિંગ કરીને બહાર કાઢી દે છે, પણ એની અંદર થોડુંક ડાયલ્યુટિંગ છે, થોડુંક મિક્સર તો થાય જ છે. હે ને? મિક્સર થઈ જાય છે અને એના કારણે એની જે ક્વોલિટી હોય ને એ ચેન્જ થઈ જાય છે. ક્વોલિટી બગડી જાય છે. અને ક્વોલિટી બગડે છે એટલા માટે એની થર્મલ એફિશિયન્સી એટલે કે ઉષ્મીય કાર્યક્ષમતા ઓછી છે, જ્યારે આની ઉષ્મીય કાર્યક્ષમતા વધારે છે. કારણ કે 4 સ્ટ્રોક એન્જિનની અંદર તો સ્કેવેન્જિંગ એવું કંઈ આવતું જ નથી ને. એમાં તો અલગ અલગ સ્ટ્રોક છે બધા. એટલા માટે. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. અમુક સમજવાના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો આપણે કવર કરી લીધા છે. અમુક રહેલા પોઈન્ટો આપણે હવે જોઈ લઈએ. દેખો, તેમાં ફ્યુઅલ કન્ઝમ્પશન વધારે થાય છે. હવે ખબર છે કે પિસ્ટન ઉપર જશે તો પણ ફ્યુલ નીચે આવવાનું છે. હે? પિસ્ટન ઉપર જશે એટલે ફ્યુલ ઇનલેટ થઈ જવાનું છે. એટલે ફ્યુલ કન્ઝમ્પશન વધારે થાય છે, ફ્યુલ વધારે વપરાય છે. એટલે પ્રતિ લિટરે એની જે એવરેજ મળવી જોઈએ એ એવરેજ કેવી મળે છે? ઓછી મળે છે. એટલે તમને ખબર છે કે સ્કૂટર જે આવતા હતા પહેલાંના જમાનામાં એની એવરેજ કેવી હતી? ઓછી રહેતી હતી. ત્યારે એમાં 4 સ્ટ્રોક એન્જિનની વાત કરીએ તો એમાં ફ્યુઅલ જે કન્ઝમ્પશન છે એ કેવું છે? ઓછું છે. ઓછું ફ્યુઅલ વપરાય છે. સ્પ્રે થતો હોય છે ખાલી ફ્યુઅલ એટલે કે પેટ્રોલ અને જે આપણે કહીએ ને મિક્સર, એર અને પેટ્રોલ એનું જે મિક્સર છે એ સ્પ્રે સ્વરૂપે અંદર એન્ટર થાય છે. ડીઝલ એન્જિનમાં તો લેટરલી એના અંદર ઇન્જેક્ટર આપેલું હોય છે જેથી કરીને સ્પ્રે થાય છે. બરાબર? એટલે એની જે એવરેજ જે છે પ્રતિ લિટર કેવી હોય છે? વધારે. પછી બીજી વાત કરીએ કે એમાં વાલ્વ મિકેનિઝમ, કેમશાફ્ટ વગેરેની જરૂર પડતી નથી. શામાં? ટુ સ્ટ્રોક એન્જિનમાં મિત્રો આપણે વાલ્વ હોય છે? નથી હોતા. વાલ્વ ના હોય તો વાલ્વને ચલાવવા માટે કેમશાફ્ટની તો જરૂર પડવાની જ નથી. કારણ કે મિત્રો વાલ્વ જે છે ને, જે 4 સ્ટ્રોકમાં જે વાલ્વ હોય છે ને આ રીતે, એને ખોલવા અને બંધ કરવા માટે આની જરૂરત પડે છે? આ કેમશાફ્ટની જરૂરત પડે છે. યાદ રાખજો, કદાચ પ્રશ્નના સ્વરૂપમાં આવી જાય તો. દેખો, વાલ્વ મિકેનિઝમ હોતું નથી એટલે કેમશાફ્ટની જરૂર પડતી નથી. અને તેથી એન્જિન જે છે એનું વજનમાં હળવું હોય છે. એન્જિન હલકું હોય છે અને જગ્યા કેવી રોકે છે? ઓછી રોકે છે. બરાબર? પરંતુ 4 સ્ટ્રોકની અંદર કેવું હોય છે મિત્રો કે એની અંદર વાલ્વ આવે છે અને વાલ્વને ઓપરેટ કરવા માટે કેમશાફ્ટ તો આવવાનો જ. કેમશાફ્ટ આવશે એટલે શું થશે? એન્જિનનું વજન વધી જાય છે અને જગ્યા પણ વધારે રોકે. ક્લિયર? યસ. હવે જોઈએ આપણે છેલ્લો પોઈન્ટ કે આ પ્રકારના એન્જિન મોટે ભાગે ટુ વ્હીલર જેવા કે મોપેડ, સ્કૂટર, મોટરસાયકલ વગેરેમાં વપરાય છે. કયા એન્જિન? ટુ સ્ટ્રોક એન્જિન. આ પ્રકારના જે એન્જિન છે ને મોટાભાગે ટુ વ્હીલરમાં જેવા કે મોપેડ, સ્કૂટર, મોટરસાયકલ વગેરેમાં વપરાય છે. અને આ પ્રકારના એન્જિન મોટે ભાગે હળવા, મધ્યમ અને ભારે વાહનોમાં જેવા કે જીપ છે, કાર છે, ટ્રક છે, બસ છે, ટ્રેક્ટર છે એમાં એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો મિત્રો આ ઓવરઓલ આખી જે સરખામણી છે જે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોકની જે મેં આખી સરખામણી કરવાનો કર્યો છે
તમને અમારો વિડીયો જે છે ખાસ ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરો, જેથી કરીને અમને નવા વિડીયોઝ બનાવવાની એક મસ્ત મોટિવેશન મળતું રહે. બરાબર છે? તો મળીશું નેક્સ્ટ આપણા સેશનમાં, પણ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.